અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ઝેનુલ તમારી સાથે। કેન્દ્ર સરકારે ₹500 અને 1000ની ચલણી નોટો બંધ કરતા સામાન્ય લોકો તો નોટો બદલવા કવાયત કરી રહ્યા છે। નેતાઓ પણ બાકાત રહ્યા નથી। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીના પાર્લામેન્ટરી સ્ટ્રીટ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ પર પહોંચ્યા છે, જ્યાં તેઓ સામાન્ય લોકોની વચ્ચે લાઇનમાં ઊભા રહીને પોતાના જૂના નાણાં બદલાવવા ઊભા રહ્યા છે। સામાન્ય માણસની જેમ લાઇનમાં ઊભા રહ્યા છે રાહુલ ગાંધી। દિલ્હીમાં નેતાઓ પણ જૂની નોટો બદલવા માટે પહોંચી રહ્યા છે, તો રાહુલ ગાંધી પણ દિલ્હીના પાર્લામેન્ટરી સ્ટ્રીટ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ પર પહોંચ્યા છે અને સામાન્ય લોકોની વચ્ચે લાઇનમાં ઊભા રહીને પોતાના જૂના નાણાં બદલાવવા ત્યાં પહોંચ્યા છે। તો રાહુલ ગાંધી પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ પર પહોંચ્યા છે। જે રીતે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, દિલ્હીની પાર્લામેન્ટરી સ્ટ્રીટ પર એસબીઆઈની બ્રાન્ચ આવેલી છે। બ્રાન્ચમાં પોતાની જૂની નોટ્સ બદલાવવા માટે પહોંચ્યા છે રાહુલ ગાંધી અને સામાન્ય માણસની જેમ લાઇનમાં ઊભા રહીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ નોટ્સ બદલાવી રહ્યા છે। તેમની જૂની નોટ 500 અને 1000ની જે રીતે મોદી સરકારે જૂની 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મૂકી દીધો, ત્યારબાદ હવે નેતાઓ પણ નોટ બદલાવવા માટે પહોંચી રહ્યા છે। રાહુલ ગાંધી પહોંચ્યા છે દિલ્હીમાં પાર્લામેન્ટરી સ્ટ્રીટમાં એસબીઆઈની બ્રાન્ચમાં અને સામાન્ય માણસની જેમ લાઇનમાં ઊભા રહીને પોતાની ચલણી નોટો બદલાવી રહ્યા છે। अरे हेलो मोबाइल वो लाइट कैसे है? हाँ हाँ वो लोग निकल नहीं रहा वो बाइक ले रहा है उसको किसी पब्लिक का लिया ना राहुल गांधी का लिया हमारा कहना है कि सरकार इनके लिए चलनी चाहिए, 15-20 लोगों के लिए नहीं चलनी चाहिए। अगर वो 15-20 लोग यहाँ नहीं खड़े हैं, उनको तो कोई कठिनाई नहीं हो रही ना, इनको कठिनाई हो रही है। यहाँ पे घंटों से लाइन में खड़े, मैं इनके साथ खड़े होना। लेकिन राहुल जी, प्रधानमंत्री ये कह रहे हैं कि ये जो लोग विरोध कर रहे हैं, जो लोग विरोध कर रहे हैं, वो क्या ये बताएं कि क्या वो लोग काला धन वालों के साथ खड़े हैं? नहीं, गरीब व्यक्ति को कष्ट हो रहा है। मैं यहाँ 4000 रुपए बदलने आया हूँ। जब मैं यहाँ पहुंचा, लाइन को अंदर कर दिया, तो जब मैं यहाँ आया हूँ लोगों को अंदर कर दिया है। मैं लाइन में खड़ा होना चाहता हूँ, इसलिए मैं यहाँ आया हूँ। इस स्कीम के बारे में, ओवरऑल इस स्कीम के बारे में आप क्या सोचते हैं? भैया आप ऐसे कहिए, देखिए आपको ये बात समझ में नहीं आई। ये आपको ना मीडिया वालों ना मीडिया वालों को समझ में ना मीडिया वालों को समझ में आएगी, ना आपके करोड़पति मालिकों को समझ आएगी, ना प्रधानमंत्री जी को समझ आएगी। यहाँ पे लोगों को कष्ट हो रहा है, दुख हो रहा है, दर्द हो रहा है, इसीलिए मैं इनके साथ यहाँ खड़ा हूँ। बस सीधी सी बात है। कुछ रिलैक्सेशन नहीं, मेरे लोगों को कष्ट हो रहा है, मैं उनके साथ खड़ा हुआ हूँ। धन्यवाद। समाधान क्या है राहुल जी? समाधान क्या है? कोई समाधान अपील करेंगे आप सरकार से?